રિક્ષા લઈ લો હાલો. કોની હતી ધાણા ભાજી તો અરે અરે આ જો મિત્રો કામ કરતા કરતા જવો તો તમે ક્યાંય હક થઈ આવડે. જય દ્વારકાધીશ ડેરાને કેમ છો તમે બધા? સ્વાગત છે ફરીથી તમારા બધાનું મારા એક વ્લોગમાં. સવાર તો ન કહેવાય પણ મિત્રો 12 વાગી ગયા એટલે બપોર મસ્ત મજાનું બપોર થઈ ગયો. કારણ કે ના ઉઠી તો હું તમને કહું ને તો મિત્રો હું 9 વાગ્યાનો ઉઠી ગયો હું. બટ થોડુંક કામ હતું ને એટલે નાયો નહોતો એટલે હવે નાઈને તૈયાર થયો એટલે 12 વાગ્યા. તો 12 વાગી ગયા બપોરના. હવે જમવાનું બાકી તો જમી લઈ પછી ક્યાંક જાય ગામમાં આટો મારવા. તો કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગની અંદર. માંથી એક દાદાની ગાડી બંધ થઈ ગઈ એટલે એને લઈ જાય છે. અત્યારે આપણે ગેરેજ બાજુ જોઈ દાદા આગળ બીજી ગાડી લઈ જાય છે. ગાડી કઈક બંધ થઈ ગઈ અને કરાવવાની રિપેર. 3 hours later. બહુ બાટી વરસાદની ધબધબાટી જોવો તમે. કાયદેસર રોડ ઉપર પાણી હાલતા થઈ ગયા. ઓહો ભાઈ આવ્યો હો ભાઈ. ઓળો ભાઈ જો નાઈ સેવા ઉભો ઉભો ખુશ છું વધારે ખુશ. પાણી થઈ ગયું હાલતું રોડ ઉપર. વરસાદ આવ્યો હોય બીજી રીતનો. તો મિત્રો ઘરેથી કાયદેસર રીતે ઠેલી પકડાવી દેવામાં આવી. તો મિત્રો ઘરેથી કાયદેસર રીતે ઠેલી પકડાવી દેવામાં આવી કારણ કે ગામમાંથી લેવાનું થોડુંક શાકભાજી. ગાંવ કા તળાવ બિલકુલ ભર કે હો ચુકા હે. મિત્રો ગામનું તળાવ જો ભરાઈ ગયું છે. એટલું ભરાણું છે. અમે ભણતા ને ત્યાં જો અહીંયા લગી પાણી આવી જતું ઉપર લગી. અચ્છા અત્યારે આ બાજુ ઊભો આ બાજુ પારો છે આખો ને આ બાજુ રોડ છે. અહીંયા લગી પાણી આવી જતું મિત્રો. હજી વરસાદ એવો નથી પડ્યો એટલે. બાકી જો ઓલી બાજુ હોય ને ચેકડેમ જેવું છે ત્યાંથી પાણી નીકળી જાય ને જો ઓલી બાજુ ગાડી આવે ને એ રોડ ઉપરથી પાણી જતું હોય મિત્રો. તો આ રીતનું છે કંઈક. ને ઓલી બાજુ છે નવો પુલ પોરબંદર નેશનલ હાઈવે કહેવાય એ છે. બાકી જુઓ તમે જૂનવાણી પીપળા નાંબા ને ઓલું કોની હતી ધાણા ભાજી તો આપણે લઈ લીધી છે. ધાણા ભાજી લેવાઈ ગઈ છે. હવે કન્ટિન્યુ ઓન તો હવે ઘરે જવા માટે. ટાઈમની તમને વાત કરું તો ગજરમાં થઈ ગયા છે 8:45 જેવું. આપણે જમીન થઈ ગયા છે કમ્પ્લીટ. તો હવે જશે ગામ ત્યાંથી જવાનું. કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગની અંદર. ભાઈ ગયો છે ઓલી બાજુ ગાડી લઈને ક્યાંક ગામમાં એને થોડુંક કામ હતું એટલે એ ગાડી લઈને આવે પછી આપણે જઈએ કન્ટિન્યુ. તો મિત્રો મિલન કાકાની દુકાનેથી લેવાની હતી થોડી જાજી વસ્તુ. તો આપણે આવી ગયા છીએ અત્યારે મિલન કાકાની દુકાને. છે મિલન કાકા હલો. આ આઈડિયા જો માલ કાઢે આ બાજુ આપણો. તો મિત્રો પાઇપ લેવાની હતી. ઓ પાઇપ જોવો તમે એક આ બાજુ ને એક તો જે રોડ ઉપર પડી વાંય એટલી બાયણે નીકળીએ જોવો તમે મિત્રો. તો મિત્રો પાઇપ લેવાનું કારણ એ હતું કે આપણે ને આ ભાઈને ગણપતિ બાપા બેહાડવાના છે એટલે એના માટે બનાવવાનું છે થોડુંક મંદિર જેવું. તો જોવો મિત્રો હું તમને બતાડું કઈ રીતનું બને છે ને એ પણ આ ભાઈ આડો ને એલા આ બાજુ રે ને એલા ભાઈ તું જો મિત્રો. તો આ રીતનું આખું બને કે ગણપતિ બાપા તો બહુ નાના જ હોય છે. આવડાને બેહાડવાના હોય છે એટલે જો આવડા ભાઈ બેહાડે પોતે. મજા આવી ગયા છે આપણે ઘરે. તો આજનો વ્લોગ અહીંયા જ એને કરી નાખે. વ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ બીજા નેક્સ્ટ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ. ડાયરેક્ટ બીજા દી સવારમાં મિત્રો સવારમાં ફરફરિયું આવી ગયું આપણા હાથમાં. ચિઠ્ઠી બનાવી નાખી છે કારણ કે જવાનું છે જેતપુર. શાકભાજી લેવાનું ઘણી બધી વસ્તુ લેવાનું છે એટલે આપણા હાથમાં આવી ગયું બધું. ઈસી છે ગાડી મિત્રો. ફાઇનલી આપણે ગાડી બાયણે કાઢી લીધી અને હાલો હું તો હવે કન્ટિન્યુ જેતપુર. હવે તો જેતપુરમાં સૌથી પહેલાં આપણે આવી ગયા પોસ્ટ ઓફિસે કારણ કે હતું થોડુંક કામ. ત્યાં જેવું જ કામ પૂરું થયું ને એવો આવ્યો સીધો શાક માર્કેટમાં ઠેલીઓ લઈ લીધી કારણ કે હવે શાકભાજી લેવાનું હોય. બોલો મિત્રો શું કરવું પડે જોજી. તો ગુવાર ને એવું અહીંયા ટમેટા ને એવું લેવાય છે હવે. તો મિત્રો મેઇન દુખાવો સાંભળીને આપણે હવે નીકળી ગયા છીએ બારા ને હવે લેવાની થોડીક સેવાની સામગ્રીની વસ્તુઓ એટલે આવ્યા છીએ આપણે આ દુકાને. મિત્રો બધી વસ્તુ લેવાઈ ગઈ ને આપણે આવ્યા અત્યારે મામાના ઘરે. ના ટકો જોવો તમે ભૂગી ગયા હવે હમણાં જોજો જો. મિત્રો આપણે જતા હતા ઘરે રસ્તામાં એક દુકાન દેખાઈ ગઈ એટલે આપણે હવે થોડોક ભાગ લઈ લઈ. તો મિત્રો છેલ્લામાં છેલ્લી વસ્તુ બાકી રહી ગઈ હતી માંડવી. તો હાલો એ લઈ લી. તડકો પણ બહુ છે પણ એમ મિત્રો થોડુંક પેટ્રોલ પુરાવાનું બાકી હતું એટલે એ પુરાવી લઈને હાલો હવે નીકળી જાય સીધા ઘરે. મિત્રો ફાઇનલી આપણે નીકળી ગયા ઘરે જવા માટે. આગળ બધી ઠેલીને એવું રાખી દીધું હોય તો હાલો ઓન ધ વે કન્ટિન્યુ કરે.
ઘડિયાળમાં વાગી ગયા 3:15 ને ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ઘરે, પણ હજી જમવાનું બાકી છે તો આપણે જમી લઈ. પછી ભાઈબંધને ફોન આવ્યો તો ગામમાંથી, તો જવાનું છે ગામમાં. હાલો જમી લઈ. જમવાનું રસોડું કેમ ગયું? હા, તો ये छोटा सा हमारा रसोड़ा है. अच्छा देख सकते हो आप. કઈ વાંધો નહીં, હાલો મિત્રો પેલા ખાઈ લે પછી તમને સીધા મળી. મિત્રો અત્યારે આપણે આવ્યા ગોડાઉન ને સાઉન્ડ ના, પણ આ મિલનભાઈ જો તમે બધું સાઉન્ડ ને એવું ચેક ને એવું કરે છે. રિક્ષા લઈ લ્યો, હાલો ગણપતિ બાપા લેવા જવું છે તો હાલો. તો દોસ્તો ફાઇનલી અમે બધા મિત્રો નીકળી ગયા છીએ જેતપુર જવા માટે, કારણ કે લેવાની હતી ગણપતિ બાપાની મૂર્તિ અને કાલે છે ગણેશ ચતુર્થી, તો હાલો ઓન ધ વે. તો મિત્રો 4 વ્હીલ લઈને બધા મિત્રો નીકળી ગયા છીએ અમે જેતપુર જવા માટે. તો મિત્રો એક જગ્યાએ હતા આ ગણપતિ બાપા, તો હાલો હવે અંદર જોઈ આવી, કારણ કે આ ભાઈને ગમે ને એ ગણપતિ બાપા આપણે લેવાના છે. તો એ ભાઈ અત્યારે ગણપતિ બાપાની મૂર્તિ જોવે, જો એને ગમશે તો અહીંથી લેશું, નકર બીજી જગ્યાએ. તો મિત્રો ત્યાં તો એને ગણપતિ અહીંયા જો ને, પણ તો મિત્રો એને ત્યાં ગણપતિ બાપા ન મળ્યા. એને એમાં થયું એવું કે એને જોતા હતા ને એવા ગણપતિ બાપા ત્યાં નહોતા, તો હવે જાય છે આપણે બીજી જગ્યાએ. તો મિત્રો અત્યારે આવ્યા છીએ આપણે બીજી જગ્યાએ ને અહીંયા ઘણા બધા ગણપતિ બાપા છે, એને લેવા છે થોડાક મોટી સાઈઝના, જો આવડી સાઈઝના. તો મિત્રો ફાઇનલી ગણપતિ બાપા એ ભાઈને ગમી ગયા છે, પણ અહીંયા ભાઈ ક્યાં ગયા ની કઈ ખબર નથી. જો મિત્રો આ મોટા ગણપતિ રહ્યા ફૂલ સાઈઝના. તો મિત્રો ફાઇનલી આપણે મૂર્તિ પાસ કરી લીધી છે. બધાને આરતીમાં આવવાનું છે મિત્રો. કરી દેજો સબસ્ક્રાઇબ, લાઈક. આને ભાઈબંધની મૂર્તિ છે ઓલી રિક્ષામાં. તો મિત્રો ફાઇનલી ગણપતિ બાપાને રાખી દીધા આપણી 4 વ્હીલમાં અને કન્ટિન્યુ ઓન ધ વે નીકળી ગયા ઘરે જવા માટે. તો હાઈનો ટાઈમ છે એટલે બેઠા આપણે વારું કરવા. વારુંમાં છે રોટલો ને શાક, તો આપણે રોટલો જોડ નાખી મજા જ આવી રોટલો. તો મિત્રો અત્યારે અમે બધા ભાઈબંધુ ગામમાં ભેગા થયા ને જો આવડાને એને એરબડ પહેરાવી દીધા હાઈ કે મારા ગીત સાંભળવા. તો આ મોબાઈલમાં વાગે છે ગીત વાગે ને એનો અનેરો આનંદ જોવો તમે. માણસ આ બે લોકો જોવો તો ખરી તમે. ઓહો મિત્રો આને જો તાન ચડી ગયું બેને, આમ જોવો તો ખરી તમે. એ ઓલાને લીધો એ હાલે ઈ નાચવા મી. હા નાચો હમણાં ગીત બંધ કરી દઉં તમ તારે. નાચો. એ આ તો પાવડો ને તગાર ઉપાડી હોય. એ આ તો જો બધા નાચે પાવડું ને તગાર. આને જોવો તો મિત્રો તમે. વાહ મોટા ભાઈ એક નંબર લાગો હો તઈને. તો મિત્રો ગામમાં પણ અત્યારે જો ગણપતિ બાપાની તૈયારી હાલે, બધું શણગારે. મિત્રો ગામમાંથી આપણે પાછા આવી ગયા ઘરે, તો આજનો વ્લોગ એન્ડ કરી નાખી. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ બીજા નેક્સ્ટ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ.